નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષયમાં પાઠ 4 પ્રહેલિકાહ એટલે કે ઉખાણા. આપણે આ પાઠની વિસ્તૃતમાં સમજૂતી આપણે સમજવાની છે. તો આપણે જોઈએ કે પ્રહેલિકા એટલે શું? તો સંસ્કૃત ભાષામાં ઉખાણાને પ્રહેલિકા કહેવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે ગુજરાતીમાં આપણે કહીએ કે ચલો આપણે ઉખાણા પૂછીએ, એવી રીતે આપણે બોલીએ છીએ. તો આપણે જે આ ઉખાણા છે તેને સંસ્કૃતમાં પ્રહેલિકા કહેવાય છે. તો આનંદ સાથે જ્ઞાન આપે અને બુદ્ધિનો વિકાસ કરે તે પ્રહેલિકા એટલે કે ઉખાણા. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બાળસભા હોય કે પ્રાર્થના હોય તો આપણે ઉખાણા પૂછીએ અને આપણે એનો જવાબ મેળવવા માટે રાહ જોતા હોઈએ છીએ. અને ઘણા બધા વિદ્યાર્થી હોય છે કે જેઓ સામે જવાબ આપવા માટે ઉત્સુકતા દર્શાવતા હોય છે. તો આવી જ રીતે બાળકો એકબીજાને ઉખાણા પૂછીને આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને આનંદ મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ પાઠમાં 5 પ્રહેલિકાઓ આપવામાં આવી છે. તો પ્રહેલિકાઓના અભ્યાસથી બાળકોમાં ભાષાનો વિકાસ થાય છે અને સાથે સાથે કલ્પનાની અભિવ્યક્તિ પણ ખીલે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રહેલિકાની સમજૂતી જોઈએ. પહેલી પ્રહેલિકા છે મમ કંઠઃ નીલઃ વર્ષાકાલે અહં નૃત્યામિ મમ પુચ્છમ અતીવ સુંદરમ અહં કહ. કે મમ એટલે મારો, કંઠઃ એટલે કંઠ, ગળું કે આપણે કહીએ છીએ ડોક, નીલઃ એટલે ભૂરો. મમ કંઠઃ નીલઃ તો મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહમ નૃત્યામિ વર્ષાકાલે એટલે વર્ષા ઋતુમાં, અહમ એટલે હું, નૃત્યામિ એટલે નાચું છું કે નૃત્ય કરું છું. તો વર્ષાકાલે અહમ નૃત્યામિ કે હું વર્ષા ઋતુમાં નાચું છું. મમ પુચ્છમ અતીવ સુંદરમ મમ પુચ્છમ એટલે મમ એટલે મારા, પુચ્છમ એટલે પીછા, અતીવ એટલે અત્યંત, અતીવ આપણે એની સંધિ છોડીએ તો અતિ વત્તા ઈવ એટલે અત્યંત કે અતિશય, સુંદરમ એટલે સુંદર. મમ પુચ્છમ અતીવ સુંદરમ કે મારા પીછા અત્યંત સુંદર છે. અહમ કહ, અહમ એટલે હું, કહ એટલે કોણ, અહમ કહ તો હું કોણ છું. મમ કંઠઃ નીલઃ કે મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહમ નૃત્યામિ હું વર્ષા ઋતુમાં નાચું છું. મમ પુચ્છમ અતીવ સુંદરમ મારા પીછા ખૂબ જ એટલે કે અત્યંત સુંદર છે. અહમ કહ હું કોણ છું. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈએ છીએ કે કંઠ ભૂરો હોય જે વર્ષા ઋતુમાં નાચે
કે તેના પીછા ખૂબ જ સુંદર હોય છે. તો એ કોણ હોય? તો મોર. તો મોરને શું કહેવાય સંસ્કૃતમાં? મયુરઃ. મયુરઃ એટલે મોર. તો પહેલી જે પ્રહેલિકા એટલે કે પહેલું જે ઉખાણું છે તેનો જવાબ આવશે મયુરઃ એટલે મોર. તો આપણે ફરીથી એકવાર ગુજરાતી જોઈએ કે મારો કંઠ ભૂરો છે, હું વર્ષા ઋતુમાં નાચું છું, મારા પીછા અત્યંત સુંદર છે. તો હું કોણ છું? તો એનો જવાબ આવશે મોર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ઉખાણામાંથી પ્રશ્ન જોઈએ કે પહેલો પ્રશ્ન છે મયુરસ્ય કંઠઃ કીદૃશઃ, કે મોરનો કંઠ કેવો છે? આપણે એનો ગુજરાતીમાં જવાબ દઈએ કે મોરનો કંઠ ભૂરો છે. કે મોરનો કંઠ ભૂરો છે. તો આપણે ભૂરાને સંસ્કૃતમાં શું કહેવાય? નીલઃ. તો મયુરસ્ય કંઠઃ નીલઃ. મયુરસ્ય કંઠઃ નીલઃ. બીજો પ્રશ્ન છે કહ વર્ષા કાલે નૃત્યંતી. કહ વર્ષા કાલે નૃત્યતી. વર્ષા ઋતુમાં કોણ નાચે છે? તો એનો ગુજરાતીમાં જવાબ થાય કે મોર વર્ષા ઋતુમાં નાચે છે. મોર વર્ષા ઋતુમાં નાચે છે. તો એનો આપણે સંસ્કૃતમાં જવાબ જોઈએ તો મયુરઃ વર્ષા કાલે નૃત્યંતી. મયુરઃ વર્ષા કાલે નૃત્યતી. હવે આપણને ગુજરાતીમાં પ્રશ્ન કે મારો કંઠ ભૂરો છે, વર્ષા ઋતુમાં હું નાચું છું, મારા પીછા અત્યંત સુંદર છે. તો હું કોણ છું? તો એમાં જવાબ આવશે મોર. હવે બીજું ઉખાણું છે તેમાં છે અહમ છાયામ દદામી. અહમ ફલમ દદામી. અહમ પુષ્પમ અપી દદામી. અહમ કહ. તો અહમ એટલે હું. છાયામ એટલે છાંયડો કે છાયા. દદામી એટલે આપું છું. અહમ છાયામ દદામી. હું છાંયડો આપું છું. અહમ ફલમ દદામી. અહમ એટલે હું. ફલમ એટલે ફળ. દદામી એટલે આપું છું. તો અહમ ફલમ દદામી એટલે હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી. અહમ એટલે હું. પુષ્પમ એટલે ફૂલ. અપી એટલે પણ. દદામી એટલે આપું છું. અહમ પુષ્પમ અપી દદામી. હું ફૂલ પણ આપું છું. અહમ કહ. અહમ એટલે હું. કહ એટલે કોણ. અહમ કહ હું કોણ છું. અહમ છાયામ દદામી. હું છાંયડો આપું છું. અહમ ફલમ દદામી. હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી. હું ફૂલ પણ આપું છું. અહમ કહ હું કોણ છું. તો આ ઉખાણામાં જવાબ શું આવશે? ઝાડ. તો ઝાડને સંસ્કૃતમાં શું કહેવાય? વૃક્ષઃ. વૃક્ષઃ, પાદપઃ અથવા તો તરુઃ. વૃક્ષઃ, પાદપઃ કે તરુઃ.
પણ વિદ્યાર્થી મિત્રો આપણે એક જ શબ્દ યાદ રાખવાનો છે, વૃક્ષ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આમાં એક પ્રશ્ન જોઈએ કે હું છાંયડો, ફળ, ફૂલ આપું છું તો હું કોણ છું? આવો આપણને પ્રશ્ન પૂછે તો આપણે એનો જવાબ થશે ઝાડ. શું જવાબ આવશે? ઝાડ. હવે આપણને બીજો પ્રશ્ન સંસ્કૃતમાં પૂછે કે વૃક્ષ કિમ દદાતિ? વૃક્ષ કિમ દદાતિ? વૃક્ષ શું આપે છે? તો વૃક્ષ છાંયડો, ફળ, ફૂલ આપે છે. વૃક્ષ છાંયડો, ફળ, ફૂલ આપે છે. તો આપણે એનો સંસ્કૃતમાં જવાબ જોઈએ તો વૃક્ષ છાયામ ફલમ પુષ્પમ ચ દદાતિ. વૃક્ષ છાયામ ફલમ પુષ્પમ ચ દદાતિ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજો પ્રહેલિકા છે તેની સમજૂતી જોઈએ. અહમ હિમાલયે વસામિ, અહમ ગંગામ ધારયામિ, મમ નેત્રત્રયમ અસ્તિ, અહમ કહ. અહમ એટલે હું, હિમાલયે એટલે હિમાલય ઉપર, વસામી એટલે વસું છું એટલે કે રહું છું. અહમ હિમાલયે વસામી, હું હિમાલય ઉપર વસું છું. અહમ ગંગામ ધારયામિ, અહમ એટલે હું, ગંગામ એટલે ગંગાને, ધારયામી એટલે ધારણ કરું છું. અહમ ગંગામ ધારયામી એટલે કે હું ગંગાને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ, મમ એટલે મારે, નેત્રત્રયમ નેત્ર એટલે આંખ, ત્રયમ એટલે ત્રણ, નેત્રત્રયમ એટલે ત્રણ આંખો, અસ્તિ એટલે છે. મમ નેત્રત્રયમ અસ્તિ મારે ત્રણ આંખો છે. અહમ કહ એટલે અહમ એટલે હું, કહ એટલે કોણ, અહમ કહ એટલે હું કોણ છું? અહમ હિમાલયે વસામી, હું હિમાલય ઉપર વસું છું. અહમ ગંગામ ધારયામિ, હું ગંગાને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ મારે ત્રણ આંખો છે. અહમ કહ હું કોણ છું? તો આ પ્રહેલિકાનો જવાબ આવશે મહાદેવ શંકર એટલે કે શંકર ભગવાન. તો આપણે એનો સંસ્કૃતમાં કહેવાય છે મહાદેવ શંકર. મહાદેવ શંકર. તો ફરીથી એકવાર જોઈએ ગુજરાતી અનુવાદ કે હું હિમાલય ઉપર વસું છું, હું ગંગાને ધારણ કરું છું, મારે ત્રણ આંખો છે, હું કોણ છું? તો આનો જવાબ થશે મહાદેવ શંકર એટલે કે શંકર ભગવાન. આપણે એને સંસ્કૃતમાં કહેવાશે મહાદેવ શંકર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રહેલિકામાં પ્રશ્ન જોઈએ કે કહ હિમાલયે વસતિ, કહ હિમાલયે વસતિ, હિમાલય ઉપર કોણ વસે છે? તો આપણે એનો ગુજરાતીમાં જવાબ દઈએ કે મહાદેવ શંકર હિમાલય ઉપર વસે છે, કે શંકર ભગવાન હિમાલય ઉપર વસે છે. તો શંકર
હિમાલયે વસતિ. એનો સંસ્કૃતમાં જવાબ થશે શંકરઃ હિમાલયે વસતિ. બીજો પ્રશ્ન છે મહાદેવઃ કામ ધારયતિ. મહાદેવઃ કામ ધારયતિ. મહાદેવ ભગવાન શું ધારણ કરે છે? મહાદેવ ભગવાન એટલે કે શંકર ભગવાન શું ધારણ કરે છે? આપણે એનો જવાબ જોઈએ તો મહાદેવ ભગવાન એટલે કે શંકર ભગવાન ગંગાને ધારણ કરે છે. શંકર ભગવાન ગંગાને ધારણ કરે છે. તો આપણે એનો સંસ્કૃતમાં જવાબ જોઈએ તો મહાદેવઃ ગંગામ ધારયતિ. મહાદેવઃ ગંગામ ધારયતિ. મહાદેવ ભગવાન ગંગાને ધારણ કરે છે. ત્રીજો પ્રશ્ન છે શંકરસ્ય કતિ નેત્રાણી અસ્તિ. શંકરસ્ય કતિ નેત્રાણી અસ્તિ. શંકર ભગવાનને કેટલી આંખો છે? તો આપણે એનો જવાબ જોઈએ તો ગુજરાતીમાં તો શંકર ભગવાનને 3 આંખો છે. શંકર ભગવાનને 3 આંખો છે. તો આપણે એનો સંસ્કૃતમાં જવાબ જોઈએ તો શંકરસ્ય ત્રીણી નેત્રાણી અસ્તિ. શંકરસ્ય ત્રીણી નેત્રાણી અસ્તિ. હવે ચોથી પ્રહેલિકા છે મમ ઉત્તરે હિમાલયઃ મમ દક્ષિણે સાગરઃ મમ ધ્વજઃ ત્રિવર્ણઃ અહં કા. મમ એટલે મારી, ઉત્તરે એટલે ઉત્તરમાં એટલે કે ઉત્તર દિશામાં, હિમાલયઃ એટલે હિમાલય છે. તો મમ ઉત્તરે હિમાલયઃ કે મારી ઉત્તરમાં હિમાલય છે એટલે કે મારી ઉત્તર દિશામાં હિમાલય છે. મમ દક્ષિણે સાગરઃ મમ એટલે મારી, દક્ષિણે એટલે દક્ષિણ દિશામાં, સાગરઃ એટલે દરિયો કે સમુદ્ર. મમ દક્ષિણે સાગરઃ કે મારી દક્ષિણ દિશામાં સમુદ્ર છે એટલે કે દરિયો છે. મમ ધ્વજઃ ત્રિવર્ણઃ મમ એટલે મારો, ધ્વજઃ એટલે ઝંડો, ત્રિવર્ણઃ એટલે ત્રિરંગો. મમ ધ્વજઃ ત્રિવર્ણઃ કે મારો ઝંડો ત્રિરંગો છે. અહમ કા. અહમ એટલે હું, કા એટલે કોણ. તો અહમ કા તો હું કોણ છું? કે મમ ઉત્તરે હિમાલયઃ કે મારી ઉત્તરમાં હિમાલય છે. મમ દક્ષિણે સાગરઃ કે મારી દક્ષિણમાં સાગર છે એટલે કે સમુદ્ર છે. મમ ધ્વજઃ ત્રિવર્ણઃ મારો ઝંડો ત્રિરંગો છે. અહમ કા હું કોણ છું? તો આ પ્રહેલિકાનો જવાબ આવશે ભારત દેશ. શું જવાબ આવશે? ભારત દેશ. તો આપણે એને સંસ્કૃતમાં કહેવાશે ભારત દેશઃ. શું કહેવાશે? ભારત દેશઃ. તો આપણે ફરીથી એકવાર ગુજરાતી અનુવાદ જોઈએ કે મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સાગર છે એટલે કે મારી દક્ષિણમાં સમુદ્ર છે, મારો ઝંડો ત્રિરંગો છે. તો હું કોણ છું? તો ભારત દેશ. શું જવાબ આવશે? ભારત દેશ. એટલે આપણે એને સંસ્કૃતમાં કહેવાશે ભારત દેશઃ. શું
શું કહેવાશે? ભારત દેશઃ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના થોડાક પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, ભારત માતુઃ ઉત્તરે કિમ અસ્તિ? ભારત માતુઃ ઉત્તરે કિમ અસ્તિ? ભારત માતાની ઉત્તરે શું છે? તો ભારત માતાની ઉત્તરે હિમાલય છે. તો આપણે એનો સંસ્કૃતમાં જવાબ જોઈએ તો ભારત માતુઃ ઉત્તરે હિમાલયઃ અસ્તિ. ભારત માતુઃ ઉત્તરે હિમાલયઃ અસ્તિ. પછી બીજો પ્રશ્ન છે કે ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે? ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે? તો ભારત દેશના ધ્વજમાં 3 રંગો છે. ભારત દેશના ધ્વજમાં 3 રંગો છે. અહં પુસ્તકાલયે વસામિ. અહં જ્ઞાનમ દદામિ. અહં લોકમિત્રમ અસ્મિ. અહં કિમ? અહં પુસ્તકાલયે વસામિ. અહં એટલે હું. પુસ્તકાલયે એટલે પુસ્તકાલયમાં. વસામિ એટલે વસું છું. અહં પુસ્તકાલયે વસામિ. હું પુસ્તકાલયમાં વસું છું. અહં જ્ઞાનમ દદામિ. અહં એટલે હું. જ્ઞાનમ એટલે જ્ઞાન. દદામિ એટલે આપું છું. અહં જ્ઞાનમ દદામિ એટલે હું જ્ઞાન આપું છું. અહં લોકમિત્રમ અસ્મિ. અહં એટલે હું. લોકમિત્રમ એટલે લોકોનો મિત્ર. અસ્મિ એટલે છું. અહં લોકમિત્રમ અસ્મિ એટલે હું લોકોનો મિત્ર છું. અહં કિમ? અહં એટલે હું. કિમ એટલે કોણ? તો અહં કિમ એટલે હું કોણ છું? કે અહં પુસ્તકાલયે વસામિ કે હું પુસ્તકાલયમાં વસું છું. અહં જ્ઞાનમ દદામિ એટલે કે હું જ્ઞાન આપું છું. અહં લોકમિત્રમ અસ્મિ હું લોકોનો મિત્ર છું. અહં કિમ કે હું કોણ છું? તો આ પ્રહેલિકાનો જવાબ આવશે પુસ્તક. તો આપણે એને સંસ્કૃતમાં જવાબ દેવો હોય તો જવાબ આવશે પુસ્તકમ. શું જવાબ આવશે? પુસ્તકમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રહેલિકાનો એકવાર ફરીથી ગુજરાતી અનુવાદ જોઈએ તો હું પુસ્તકાલયમાં વસું છું. હું જ્ઞાન આપું છું. હું લોકોનો મિત્ર છું. હું કોણ છું? તો આ પ્રહેલિકાનો જવાબ આવશે પુસ્તક. તો આપણે એનો સંસ્કૃતમાં જવાબ જોવો હોય તો જવાબ થશે પુસ્તકમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રહેલિકાના થોડા પ્રશ્નોની સમજૂતી જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, કહ પુસ્તકાલયે વસતિ. કહ પુસ્તકાલયે વસતિ. પુસ્તકાલયમાં કોણ વસે છે? તો પુસ્તક પુસ્તકાલયમાં વસે છે. તો પુસ્તકમ પુસ્તકાલયે વસતિ. પુસ્તકમ પુસ્તકાલયે વસતિ. પુસ્તકમ કિમ દદાતિ. પુસ્તકમ કિમ દદાતિ. પુસ્તક શું આપે છે? તો પુસ્તક જ્ઞાન આપે છે. તો એનો સંસ્કૃતમાં જવાબ થશે પુસ્તકમ જ્ઞાનમ દદાતિ. પુસ્તકમ જ્ઞાનમ દદાતિ. હવે ત્રીજો પ્રશ્ન છે, કહ લોકમિત્રમ અસ્તિ. કહ લોકમિત્રમ અસ્તિ
લોકોનો મિત્ર કોણ છે? તો લોકોનો મિત્ર પુસ્તક છે, અથવા તો પુસ્તક લોકોનો મિત્ર છે. તો આપણે એનો સંસ્કૃતમાં જવાબ જોઈએ તો પુસ્તકમ લોકમિત્રમ અસ્તિ. પુસ્તકમ લોકમિત્રમ અસ્તિ. તો પુસ્તક લોકોનો મિત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 4 પ્રહેલિકાહ એટલે કે ઉખાણા, આ પાઠ 4માં આપણને 5 પ્રહેલિકા આપી હતી. તો આપણે 5 પ્રહેલિકાની વિસ્તૃતમાં સમજૂતી સમજી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ પાઠ 4 પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. ધન્યવાદ.